હાઇટસ હર્નિયા એટલે કે હોજરીનો વાલ ઢીલો થઈ જવાને કારણે એસિડ રિફ્લક્સ થતું હોય, પિત્ત ઉપર આવતું હોય, એને કારણે પિત્તવાયુ જેવી તકલીફ રહેતી હોય, ઊંધો ગેસ ચડતો અને થાક નબળાઈ લાગતી હોય, એવા પેશન્ટમાં પેશન્ટ ઘણા બધી જગ્યાએ હેરાન થાય, પાચન ન સુધરે, શરીરમાં નબળાઈ વધતી જાય. અને આયુર્વેદ સારવારથી કેટલો સારો ફાયદો થાય છે એના માટે આજે ધારાબેન મારી સાથે છે કે જેમને હાઇટસ હર્નિયાની ફરિયાદ ઓપરેશન વગર 100% મટી ગઈ. ને આજે આપણે એમની વાતને સાંભળશું કે એમને શું તકલીફ થતી હતી. જય શ્રી કૃષ્ણ જય ધારાબેન. શ્રી કૃષ્ણ. ધારાબેન, શું ફરિયાદ હતી તમને? મને પેટમાં ભારે ભારે જ લાગતું, ભૂખ તો લાગતી જ નહીં નેચરલી, અને માથું ક્યારેક દુખતું, અને પછી વોમેટ જેવું, સવારમાં તો નાસ્તો ભાવતો જ નહીં ક્યારેક, એવું થતું બધું. અને આ બધી ફરિયાદો લગભગ તમને કેટલા વર્ષથી હતી? 2 વર્ષથી હતી, લાસ્ટ 2 યર્સ. 2 વર્ષથી હતું. વધારે હતી. શું થતું બેન? જેમ કે તમે 2 વર્ષ દરમિયાન કેટલા ડોક્ટરને મળ્યા અને શું નિદાન કર્યું ડોક્ટરે? 3 થી 4 ડોક્ટરને મળ્યા છે, અને નિદાન તો રિપોર્ટ કરાવતા, ઘઉંની એલર્જીનો રિપોર્ટ, બ્લડ યુરિન ટેસ્ટ ને પછી એન્ડોસ્કોપી કરાવી હતી, એમાં હાઇટસ હર્નિયા કીધું હતું, ઓપરેશન કરવાનું કીધું હતું. હાઇટસ હર્નિયા ઓપરેશન કરવું પડશે એમ કીધું. તો તમે એન્ડોસ્કોપી ને બધું કરાવ્યું તો ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું. શું તમને કહેતા કે તમને શું સમજાવ્યું તમને ડોક્ટરે? એમ કીધું કે આ વાલ છે એ અંદરથી ઓપરેશન કરીને ટાઈટ કરી દે એટલે એ પછી થઈ જાય, એના કારણે એસિડ ઉપર ના આવે, વાલ ઢીલો થઈ ગયો છે તમારો. બરાબર છે. અને ઓપરેશન વગર સારું નહીં થાય. ઓપરેશન કર્યા પછી શું રહેશે? એવું શું કીધું ડોક્ટરે? એવું જ કીધું, થઈ જશે, પણ તોય નક્કી ના કહેવાય એમ. અમુક પર્સન ગેરંટી નહીં. અમુક પર્સન થાય, અમુક પર્સન રહી જાય. બરાબર છે. તો ક્યાંથી આવો છો બેન તમે અહીંયા? અમે રાજકોટથી. રાજકોટથી. તો ધારાબેન, રાજકોટથી આપણી હોસ્પિટલમાં આવવાનું તમને કઈ રીતે શું? વિડીયોથી. વિડીયોમાં જેમ દરેક પેશન્ટને સારું થતું હતું, પાચન સુધરતું હતું, પિત્તવાયુ ઓછું થઈ જતું, એટલો જ તમને સારો ફાયદો થયો? હા, બહુ સરસ ફાયદો, 90% ફાયદો થઈ ગયો. અત્યારે મારે 6 મહિના દવા લેવી પડી, પણ ફૂલ અત્યારે એમ કહી શકાય કે હું આમ વ્યવસ્થિત થઈ ગઈ. મને આટલી એમ એક્સપેક્ટેશન નહોતી કે હું આટલું થઈ જશે એકદમ સારું, આટલું ઝડપી સુધરશે. તો એટલી બધી તકલીફ શું થતી બેન તમને હાઇટસ હર્નિયા? અરે, હું જમવાનું, મને મારી સામે 32 જાતના કદાચ ને પકવાન રાખી દે ને તોય એમ થાય કે મારે કઈ ખાવું જ નથી. મારી ફેવરિટ વસ્તુ સામે રાખે તોય મારે જમવું જ નથી, એવું જ મન થઈ ગયું. એટલી હદે પાછળ? એટલી હદે થઈ ગયું હતું. બરાબર. અને કદાચ ખાઈ લ્યો તો શું થાય? ખાઈ લ્યો તો બસ ભર્યું રહીએ, પછી એમ થાય કે પચ્યું જ નથી હજી કાંઈ, એટલું ને એટલું છે. અહીંયા વજન ના મૂકી દીધો એવું થાય, હોજરીમાં જાણે પથ્થર મૂક્યો એવું લાગે. અને પછી એસિડ ઉપર આવવા માંડતું. પછી ઓડકાર આવતા ને એવું થતું. એસિડ ઉપર આવે ત્યારે શું થતું તમને? ઓડકાર જ આવતા મેન, અને આમ બેચેની જેવું લાગતા, આમ માઇન્ડમાં એવું થઈ જતું, એમ કે આમ શું કહેવાય, તમરી ચડી જાય એવું થાય ને, એવું થઈ જાય. બરાબર છે. પછી તમે બેન આના માટે અલગ અલગ 4-5 ડોક્ટરોને મળ્યા હતા. તમે કીધું બહુ મોટી હોસ્પિટલમાં તમે રિપોર્ટ બધા કરાવ્યા, બરોબર છે. તો ડોક્ટરે પછી તમને એમ કીધું કે તમને થોડીક માનસિક દવાઈ લ્યો, તમે ટેન્શન લ્યો છો, એવું કંઈ? હા, ટેન્શન નું તો કીધું કે તમે ફૂલ ટેન્શન લ્યો છો એના લીધે, બાકી કાંઈ તકલીફ નથી. એમ? તમને તો તકલીફ થતી જ હતી? બરોબર. મને થતી જ હતી. ટેન્શન લઉં કે ના લઉં કાંઈ ફેર જ નતો પડતો. ઓકે. અને પછી આપણી પાસે આવ્યા બેન, તો આપણે લગભગ 6-1 મહિના દવા ચાલી, સાથે સાથે તમે પંચકર્મ સારવાર કરાવી. તમને કેટલું સારું લાગે ને કેટલું સારું થતું ગયું દર વખતે? પહેલા 14 દિવસની આપી હતી ને દવા, ત્યારે તો એટલો બધો કાંઈ ફેર નહોતો. પછી જ્યારે પંચકર્મની ટ્રીટમેન્ટ કરી ને ત્યાર પછી જે દવા આપી ને ત્યારથી બહુ મસ્ત વ્યવસ્થિત ફાયદો થવા માંડ્યો. બરાબર છે. અને આજે આપણી દવા બંધ થઈને કેટલા મહિના થયા? 2 મહિનાથી બંધ થઈ ગઈ છે. તો એકદમ સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી. હા, ભૂખાઈ લાગે નેચરલી, સરસ. બરાબર. ઓપરેશન માંથી બચી ગયા? હા, એમ ઓપરેશન માંથી બચી ગયા. બરાબર છે. અને હવે તમને ખબર પડી કે કોઈ માનસિક રોગ નથી? માનસિક નથી. એટલે હું ખરેખર ધારાબેનના માધ્યમથી મારા હજારો બહેનોને એ જ કહેવા માંગુ છું, ઘણા બધા બહેનો આવી રીતે મુશ્કેલીમાં હોય છે, એને પિત્તવાયુ હોય છે. મોટા ભાગે બહેનોને જે છે ને એ ઊંધા ગેસનું સ્વરૂપ પિત્તવાયુના રૂપમાં થાય. એટલે પિત્ત ઉપર તરફ ચડે, એસિડ ઉપર તરફ આવે, પેટમાં બળતરા થાય, એસિડ થાય, ગભરામણ બેસીને જેવું લાગે, શરીરમાં સતત નબળાઈ આવતી જાય. જેમ કે ધારાબેન તમને સતત નબળાઈ આવતી જતી છે, વજન ઘટતું જતું હોય. વજન ઘટતું, બરાબર. અને શરીર નબળું પડતું જતું. અને પછી વજન એ ભૂખ ના લાગતી એટલે ભૂખ લાગવાની દવા આપતા પાછું અલગથી. એટલે આવા બહેનો માટે ખરેખર જરૂરી છે કે પાચન શક્તિ સુધારીએ આપણે. હાઇટસ હર્નિયા એ સર્જિકલ ડિઝીઝ નથી. ઘણા બધા લોકો એમ માને કે આમાં ઓપરેશન કર્યા પછી સારું થતું હશે, તો એ વાત ખોટી છે. બેનને પોતાને જ ખબર છે કે બેનને પણ ડૉક્ટરે એવું કીધું કે ભાઈ ઓપરેશનમાં અમારી કોઈ ગેરંટી નહીં, અમે ટ્રાય કરીએ છીએ, બરાબર. હાઇટસ હર્નિયામાં ઓપરેશન કરો એનાથી પહેલાં આયુર્વેદ સારવાર કરાવવો ખાસ જરૂર છે. આયુર્વેદ સારવારથી આ રોગ 100% મટી જાય છે. એનું કારણ એ છે કે પાચન સુધરવાથી આ રોગ ઓટોમેટિકલી શાંત થઈ જાય છે. જે સતત વાયુ ઉપર ચડતો, જેને કારણે હોજરીનો વાલ ઢીલો થાય છે, એ વાયુ જેમ નીચે ઉતરશે, પિત્ત જેમ નીચે ઉતરશે, એમ ઓટોમેટિક એમાં ફાયદો થશે. બેન, પહેલાં તમે કીધા કે તમારી પાસે 56 જાતના ભોજન હોય તો તમે ખાઈ ન શકતા.
તમને ભૂખ ન લાગતી. લાગે. હવે તમને કેવી ભૂખ લાગે છે? હવે ફૂલ ભૂખ લાગે છે. હવે બપોર થાય ને એમ થાય ને કે હવે હા ભૂખ લાગી. પછી સવારે હજી ઓછી લાગે, ક્યારેક બહુ નથી લાગતી. હજી ક્યારેક કંઈક એવું જમાઈ ગયું હોય ને તો ન લાગે. બાકી બપોરે સાંજે વ્યવસ્થિત ભૂખ લાગે છે, કકડીને ભૂખ લાગે સર. હા, જે તમને પેલા ભૂખ જ પેલા ન ના લાગતી લાગતી એમ. એમ. અને પેલા તમે ઘરનું સાદું ભોજન ન પચાવી હા શકતા? ના, ઈ ઘરનું સાદું હું બહાર તો ખાતી જ નહીં, પણ ઘરનું ના પચતું. હા, અને હવે ઘરનું આરામથી પચાવી શકો છો? આરામથી બધી વસ્તુ એમ. જેમ કે ક્યારેક તમે બટેટા ખાઈ લીધા પેલા, પેલા બટેકા ખાતા કે પેલા ભીંડો ખાતા કે પેલા તીખું ખાતા તો શું થતું? તીખું તો ખાઈ જ ન શકતી. એડકી આવવા માંડે ને સીધી છાતીમાં બળતરા જ થાય આવવા માંડે. અને બટેકા કેવી કોઈ ગેસ વાળી વસ્તુ ખાતા તો શું થતું? તોય ગેસ બહેનો રહીએ પેટમાં એમ. બરાબર. ને પેલા કેટલી રોટલી જમી શકતા? 2 થી 3 બસ. અને આવું કોઈ ખોરાક ના ખાઈ શકતા? હવે અત્યારે આ બધું ખાઈ શકો છો? બધું ખાઈ શકું. 6 રોટલી ખાઈ જાવ. 6 રોટલી ખાઈ શકો છો? 3 ગણો ખોરાક કરી નાખ્યો. બરોબર. અને બટેકા કે બધું જમી શકો છો? કોઈ જ પ્રોબ્લેમ નહીં? હું ડોક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે ખરેખર આયુર્વેદમાં કીધું છે કે પાચન શક્તિ સુધરે ત્યારે આ બધા જ લક્ષણો જોવા મળે, અને પાચન શક્તિ સુધારવું એ જ આપણો મેઇન એમ છે. બેન, તમારા જેવા ઘણા બહેનો એવા હશે કે જેમને આ બધા પ્રોબ્લેમ હોય, ખાસ કરીને બહેનોને પિત્તવાયુનો પ્રોબ્લેમ હતી થતા હોય, એને કારણે એ લોકોને હાઇટસ હર્નિયાની અસર થતી હોય. શું કહેશો તમે બેન એ બહેનોને? આયુર્વેદિકમાં 100% પહેલા આયુર્વેદિક પાસે આવવું એટલે ખોટું હેરાન થવું જ નહીં. એલોપેથિકમાં જેમ અમે થયા ને એમ બીજા થાય જ નહીં. એના માટે બેસ્ટમાં બેસ્ટ છે. મને તો 100% આમ હું તો થાકી ગઈ હતી કે મારે થશે જ નહીં, ખબર નહીં, પણ અચાનક તમારા વિડીયો જોયા બધાય, અને પછી મેં નક્કી કરી લીધું કે ના, જાવું જ છે એક વખત. તો પછી આવ્યા અને વ્યવસ્થિત. હવે તો મને એમ થાય કે બધાને આવવું જ જોઈએ એક વખત તો. બરાબર છે. અને બેન, તમે જેમ રાજકોટ એટલા દૂરથી આવ્યા, તો હવે તમને એમ લાગે છે કે ના ભાઈ, આપણે આવ્યા તો આપણે સાચો નિદાન મળ્યું, સાચો રસ્તો મળ્યો? બરાબર. 100%. બેન, જો લગભગ તમે આ બધા રોગોમાં હેરાન થતા, તો તમે રોજની કેટલી ગોળી ખાવી પડતી જ્યારે મારી પાસે આવ્યા નથી પહેલા? 3 થી 4 તો હતી જ. 3 થી 4 2 ભૂખ્યા પેટે ને 2 કંઈક જમ્યા પછી ને એવું હતું. ખાવી જ પડતી. બરાબર. અને એ ન ખાવ તો કન્ટિન્યુ 1 વર્ષ ના ખાય તો એનું જ ખાય તો કઈ ફેર તો પડતો જ નતો. ના ખાવ તો ઉલટાનું વધે. બરાબર છે. અને તમે લગભગ આશરે કેટલો ખર્ચો કર્યો? તમે કીધું બધી મોટી હોસ્પિટલ બતાવ્યો, કેટલો ખર્ચો આશરે કર્યો? 2 થી 3 લાખ તો થઈ જ ગયો. એટલો બધો ખર્ચો કરી નાખ્યો છે? હવે તમે મને કહો બેન, તમે લગભગ જો 3 મોટી હોસ્પિટલના બતાવ્યા, મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ બતાવ્યા, બરાબર, મોટા સ્પેશિયલિસ્ટ 4-5 ને મળ્યા, એન્ડોસ્કોપી રિપોર્ટ બધા કર્યા, બધું કર્યું, બરાબર છે. અને રોજની 3-4 ગોળી ખાવી પડતી, 1 વર્ષ સુધી સતત, અને સાથે 3-4 લાખનો ખર્ચો કરી નાખ્યો. આપણી દવાથી જેટલા સમયમાં સારું થયું, જેટલું ઝડપથી લાગુ પડી, ક્યારે લાગુ પડી કોઈ દવા? એકય નથી, ક્યારે એકય નથી પડી. અને ઓલી દવા ખાવ તો શું કેટલી રાહત રહે? ઈ તો ખાય એટલે પછી પૂરું, એનું ઈ જ કાંઈ ખાય તો ફરક જ ના પડતો. રાહત જ નથી એમ? ગોળીએ ખાય તોય. હા, બરાબર છે. એટલે ખરેખર હું એ કહું છું કે આયુર્વેદ સારવાર પેશન્ટને મટાડી દે છે, અને છેલ્લા 2 મહિનાથી બેન તમારી દવા બધી બંધ છે. તમને પાછી તકલીફ થઈ ક્યારે? ના, કાંઈ નથી. બધું ખાઈ શકો છો? બધું ખાઈ શકો. હા, બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. તમારો વિડીયો જે છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે, ને ખાસ કરીને એવા બહેનોને કે જે બહેનો ને છેલ્લે ડોક્ટર એમ કહે છે તમને માનસિક છે, એવું નથી હોતું. એટલે એવા બહેનોને શ્રદ્ધા 100% વધશે આનાથી. એના માટે હું આ વિડીયો તમારો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકું? હા, ઓકે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.